કહેવાતા વિકાસનું બહુ ગુલાબી ચિત્ર રજૂ કરવાની કોશિશ કરી, પણ રાજ્યપાલશ્રીના પ્રવચનના પ્રતિભાવમાં હું જે બોલ્યો, જે સવાલ ઊભા કર્યા, એમાં એક પણ સવાલનો રાજ્યની સરકાર પાસે જવાબ નહોતો. મેં વાત કરી કે ગુજરાત આટલું ખરેખર વાઇબ્રન્ટ, સ્વર્ણિમ, ગતિશીલ અને સમૃદ્ધ હોય તો શા માટે મેક્સિકોની બોર્ડર ઉપર ગુજરાતના બેરોજગાર યુવાનો ડંકી મારીને કબૂતરબાજીમાં ગોળી ખાવા માટે કેમ જાય છે? અને રાજ્યની સરકાર આવા લોકો ડિપોર્ટ કરીને જ્યારે પાછા આવે છે ત્યારે આ લોકો જનતા સાથે કે મીડિયા સાથે વાત ન કરી શકે એના માટે એમના મોઢા ઉપર રૂમાલ બાંધીને જાણે કોઈ સંદિગ્ધ કામગીરી કરીને પાછા આવ્યા હોય એ રીતે એમને કોઈ ખૂણામાં ધકેલી દે છે. એટલે રાજ્યની સરકાર ખાલી પડેલા સરકારી પદોમાં ભરતી ના કરે, બેરોજગારીના પ્રશ્નોનું સમાધાન ના કરે ત્યાં સુધી ગુજરાતના યુવાનો આ કબૂતરબાજીમાં મરવા માટે મેક્સિકો જવા માટે મજબૂર બનીને રહેવાના છે. સાથોસાથ આજે પ્રસ્તુતિકરણ દરમિયાન મારો એક સવાલ હતો ખાણ ખનીજ વિભાગને લઈને. સુરેન્દ્રનગર જિલ્લાના સાયલામાં, ચોટીલામાં, મૂડીમાં એક ન્યૂઝ ચેનલના મહિલા પત્રકારે બહુ મોટું એક્સપોઝ કર્યું થોડાક દિવસ પહેલા કે ભૂગર્ભ કૂવાની અંદર ટ્રોલી લઈને માણસ બીજા કૂવા સુધી જઈ શકે એવી સુરંગો બનાવેલી છે ઇલીગલ માઇનિંગ માટે. તો શું રાજ્યની સરકાર આવા ખનીજ માફિયાઓની સામે ગુજસી ટોકનો કાયદો લગાડવા માંગે છે? સરકારની વિરુદ્ધ લડનારા એક્ટિવિસ્ટોની સામે ગુજસી ટોકનો કાયદો લગાવે છે, પણ ગુજરાતને લૂંટી રહેલા, સુરેન્દ્રનગરને લૂંટી રહેલા આ બેફામ પડેલા ખનન માફિયાઓની સામે શું રાજ્યની સરકાર ગુજસી ટોકનો કાયદો લગાવવા માંગે છે? આ મુદ્દે પણ રાજ્યની સરકાર પાસે કોઈ જવાબ નહોતો. નકલી કચેરીઓની પણ વાત કરી. પીએસઆઈ, પીઆઈ, ડીવાયએસપી નકલી, નકલી અદાલત, સિંચાઈ વિભાગની કચેરી નકલી, નકલી જજ. આ ગુજરાતની વિધાનસભાનું મકાન બન્યું ત્યારથી આજ દિન સુધીમાં ભૂપેન્દ્રભાઈની સરકાર સિવાય કોઈ પણ મુખ્યમંત્રી નથી રહ્યા જેના મુગટ ઉપર નકલી કચેરી રૂપી આટલા મોરપીંછ લાગેલા હોય. તો મારો સવાલ હતો કે શું રાજ્યની સરકાર આ નકલી કચેરીવાળા તમામ પ્રકરણોની ટ્રાયલ 1 વર્ષમાં સ્પેશિયલ કોર્ટમાં પૂરી કરવા માંગે છે? આ મુદ્દે પણ એમણે કોઈ જવાબ નહીં આપ્યો. આજે બહુ એક અનફોર્ચ્યુનેટ, કમનસીબ, ચિંતાજનક ઘટના આપણી સામે આવી છે. એ છે અમરેલીના એક શિક્ષકે કેટલીક માસૂમ બાળકીઓ સાથે છેડા કર્યા, દુષ્કર્મ કર્યું, એની ફરિયાદ સામે આવી છે. અત્યંત ચિંતાજનક વિષય છે. પણ જે ગુજરાતની અંદર ભારતીય જનતા પાર્ટીનો એક ધારાસભ્ય નામે ગજેન્દ્રસિંહ પરમાર, એની સામે હાઈકોર્ટના આદેશના પગલે ગુનો દાખલ થયો બળાત્કારનો, અને હજી સુધી ગુજરાતની સરકાર જો એની ધરપકડ કરી શકતી ના હોય તો ગુજરાતમાં બેન, દીકરીઓ, માતાઓ ક્યાંથી સુરક્ષિત રહેવાની? અને એટલા માટે મેં રાજ્યની સરકારને ચેલેન્જ આપી કે 27 માર્ચના દિવસે જ્યારે ગુજરાતની વિધાનસભાનું સત્ર પૂરું થાય, એનો સૂર્યાસ્ત થાય ત્યાં સુધીમાં જો તમારામાં પાણી હોય તો આ બળાત્કારના ભાજપના આરોપી, ભાજપના ધારાસભ્ય જે બળાત્કારનો આરોપી છે ગજેન્દ્રસિંહ પરમાર, એની તમે ધરપકડ કરીને બતાવો. આ મુદ્દે પણ આખી ભારતીય જનતા પાર્ટીની કેબિનેટ અને તમામે તમામ ધારાસભ્ય મૌન હતા. એટલે અમરેલીની ભોગ બનેલી, દુષ્કર્મનો ભોગ બનેલી દીકરીના મુદ્દે ભાજપના પ્રવક્તાઓ સિમ્પથેટિક વલણ મીડિયાની સમક્ષ રજૂ કરશે અગાઉની ભૂતકાળની ઘટનાઓની જેમ, પણ ગુજરાતમાં બેન, દીકરીઓને, માતાઓ ક્યાંથી સુરક્ષિત હોય જ્યાં ભાજપનો એક ધારાસભ્ય પોતે જ એ બળાત્કારી બનીને ફરતો હોય? અને બધા સોશિયલ મીડિયામાં કદાચ તમે વિઝ્યુઅલ જોયા છે, કુંભના મેળામાં ફરતો હતો. એટલે હવે સમજાયું કે એ માણસ કુંભમાં પાપ ધોવા માટે કેમ ગયો હતો. બળાત્કારના આરોપીની ધરપકડ ફક્ત એ ભાજપનો ધારાસભ્ય છે એના કારણે ન થાય. આ ગુજરાત કોઈ પણ સંજોગોમાં ચલાવી લેવું ન જોઈએ. આમાંના એક પણ મુદ્દાનો જવાબ ભારતીય જનતા પાર્ટીની સરકાર જોડે નહોતો. થેન્ક યુ. ચલો કયો? એટલે રાજ્ય સરકારને એ કહેવા માંગુ છું, સુનિશ્ચિત એ નથી કરવાનું કે ડિપોર્ટ થયેલા ગુજરાતના બેરોજગાર દીકરાઓ મીડિયા સાથે વાત ન કરે. સુનિશ્ચિત એ કરવાનું છે કે ખાલી પડેલા તમામ સરકારી પદોમાં ભરતી થાય, જેથી ફરી કોઈ ગુજરાતના દીકરા, દીકરી, બેરોજગાર યુવક, યુવતીઓએ મેક્સિકોની બોર્ડર પર છાતી પર ગોળી ખાવા માટે જવું ન પડે. આ જેટલો ચિંતાનો વિષય છે એટલી જ મોટી ચિંતાનો વિષય છે ગુજરાતમાં મળી રહેલી નકલી કચેરીઓ. માનનીય અમિતભાઈ બહુ વિગતવાર વાત કરેલી, પણ એટલું કહેવા માંગુ છું કે ગુજરાતની વિધાનસભાનું મકાન બન્યું ત્યારની ઘડીને આજનો દિવસ બીજા કોઈ મુખ્યમંત્રી નથી જેના મુગટ ઉપર નકલી કચેરી રૂપી આટલા મોરપીંછ લાગેલા હોય, સિવાય કે મૃદુ અને મક્કમ માનની ભૂપેન્દ્રભાઈ. નકલી પીઆઈ, નકલી ડીવાયએસપી, નકલી સિંચાઈ વિભાગ, નકલી જજ, નકલી અદાલત, આ બાજુથી નકલી વકીલ દલીલ કરે, આ બાજુથી વકીલ દલીલ કરે અને કોર્ટ ઓર્ડર પાસ કરે છે. બધું ધુપ્પલ, બધું નકલી. દક્ષિણની ફિલ્મોમાં જે હંબક ના હોય ને એવું ગુજરાતની સરકારને તંત્રમાં ચાલી રહ્યું છે.
આટલી બધી નકલી કચેરીઓ બાદ રાજ્યની સરકાર એવું કમિટમેન્ટ આપવા માંગે છે ગુજરાતની 6.5 કરોડ 7 કરોડ જનતાને કે જેટલી પણ નકલી કચેરીઓ પકડાઈ એ તમામના કસૂરવાર એમાં નેતા હોય કે અધિકારી હોય 1 વર્ષમાં બધાની ટ્રાયલ પૂરી કરીને બધાને સાબરમતી સેન્ટ્રલ જેલના સળિયા પાછળ ધકેલીશું. આવી કોઈ પ્રતિબદ્ધ રાજ્યની સરકારની છે? શું રાજ્યના મહામહિમ રાજ્યપાલ આ સ્પીચમાં આ વિશે એક શબ્દ બોલ્યા છે? મારી અધ્યક્ષની ચિંતાનો વિષય મહિલાઓની સુરક્ષાનો છે. આપ કદાચ એક કિસ્સો જાણતા હશો. સંતરામપુરના બોયડિયા ગામની દલિત સમાજની એક દીકરી પર 10 દિવસ સુધી જુદા જુદા ફાર્મ હાઉસમાં રેપ થયો, ગેંગરેપ. અને દીકરી પોતાના લોહીથી ભીના કપડા સાથે સંતરામપુર પોલીસ સ્ટેશનમાં જાય છે, ગેંગરેપની એફઆઈઆર કરાવે છે. અને જ્યારે ખબર પડે છે કે એક રાજકીય પક્ષના 3 આગેવાનોના એ ફરિયાદમાં નામ છે અને એમના સુધી જ્યારે મેસેજ પહોંચી જાય છે ત્યારે શું બને છે? એ રાજકીય પક્ષના લોકો પોતાની મહિલા વિંગની બહેનોને સંતરામપુર પોલીસ સ્ટેશન મોકલી સંતરામપુર પોલીસ સ્ટેશનમાં ગેંગરેપની દાખલ થયેલી ફરિયાદ અને દીકરીના આ પ્રકરણ સબબ જે સ્ટેશન ડાયરીમાં નોંધ કરવામાં આવી એ એફઆઈઆરનું પાનું, સ્ટેશન ડાયરીનું પાનું ફાડી નાખે છે. હા, આપણા ગુજરાતની અંદર દલિત સમાજની ગેંગરેપની પીડિતાની ફરિયાદ પોલીસ સ્ટેશનમાં ફાડી નાખવામાં આવી અને રાજ્યની સરકારે આ મુદ્દે મૌન ધારણ કર્યું. શું કર્યું સરકારે? સરકારે એવું કર્યું કે ખાતાકી તપાસ આપી સચિન બાદશાહ નામના ડીએસપીને અને મહાન આપણા એ આઈપીએસ અધિકારીએ શું કર્યું? એફઆઈઆર, ગેંગરેપની એફઆઈઆર ફાડી નાખનારા એએસઆઈ અને પીએસઆઈની સામે ગુનો દાખલ કરવાના બદલે ખાતાકી તપાસને ફેરવીને 2 ઇન્ક્રીમેન્ટ રોકીને 3000નો દંડ ફટકાર્યો. આ છે ગુજરાતમાં સ્ત્રીઓનું સન્માન. અને એટલે રાજ્ય સરકારને કહેવા માંગુ છું, માનનીય અધ્યક્ષશ્રી, રાજ્ય સરકારને એટલું કહેવા માંગુ છું કે આ વિધાનસભા 27 માર્ચના દિવસે પતે અને એનો સૂર્યાસ્ત થાય ત્યાં સુધી ભાજપના નેતા જે બળાત્કારના આરોપી છે ગજેન્દ્રસિંહ પરમાર એની ધરપકડ કરીને બતાવે. આ ગુજરાતની સરકારને હું ચેલેન્જ આપું છું આ મંચ ઉપરથી. સામાન્ય એક માણસને બળાત્કાર કરનારો માણસ કોઈ પણ પક્ષનો હોય, સામાન્ય રાજ્યની સરકાર એની ધરપકડ નથી કરતી. આવો જ પ્રશ્ન છે ગુજરાતમાં તૂટી રહેલા ઝૂંપડા. અંબાજીમાં કોરિડોર બને કોઈ જ વાંધો નથી, પણ રાતે 6:30-7 વાગ્યા પછી સૂર્યાસ્ત બાદ સુપ્રીમ કોર્ટની ગાઈડલાઈન મુજબ ઝૂંપડા ના તૂટી શકે. છતાં ગોમતીપુરમાં તોડ્યા, જુહાપુરામાં તોડ્યા, વટામણામાં દેવી પૂજક સમાજના ઝૂંપડા તોડવાના છે, માલધારી સમાજના ટુકડા તૂટી રહ્યા છે. અમદાવાદના ઓઢવની અંદર ઝૂંપડા તૂટે, મકાન કોઈ પણ માણસનું તૂટે તેને વૈકલ્પિક વ્યવસ્થા આપવી પડે. ધારો કે ગુજરાતના કોઈ વિસ્તારમાં 22 લોકોના ઘર તૂટવાનું તો સરકાર 22 મકાનો પહેલા એડવાન્સમાં કેમ રેડી નથી કરતી? હાઈકોર્ટના સુપ્રીમ કોર્ટની ગાઈડલાઈન છે દરેકને વૈકલ્પિક વ્યવસ્થા આપવી. રાઇટ ટુ સેન્ટર એ કોન્સ્ટિટ્યુશનલી ગેરંટેડ આપણો ફંડામેન્ટલ રાઇટ છે. તો આ રાઇટ્સ ગરીબ માણસોને લાગુ નથી પડતો. રિયલ એસ્ટેટના માફિયાઓ, ઉદ્યોગપતિઓ જમીનોમાં દબાણ કરે, એ દબાણ ખુલ્લા ના થાય અને દલિત, આદિવાસી, ઓબીસી સમાજના ઝૂંપડા તોડી નાખવાના, એને બેઘર કરી નાખવાનો. આ ગુજરાત વાઇબ્રન્ટ અને સ્વર્ણિમ ના હોઈ શકે. તમે તમારા ઘરોમાં, ફાર્મ હાઉસીસમાં, ઓફિસોમાં જો ઓનલાઈન સીસીટીવી કેમેરાઓ લગાડ્યા હોય તો માનનીય અધ્યક્ષશ્રી, નેટવર્ક ઇન્સ્ટોલેશન પછી તરત જ ડિફોલ્ટ યુઝર નેમ અને પાસવર્ડ આપણે બદલવો જોઈએ. અહીંયા બેઠેલા સર્વ લોકો જાણતા હશે કે કેમેરાઓ જો ઘરમાં નાખ્યા હશે તો કેમેરાની કંપની દ્વારા માનનીય અધ્યક્ષશ્રી 2-3 પ્રકારના પાસવર્ડ અને યુઝર નેમ આપતા હોય છે. યુઝર નેમ હોય તો એડમિન હોય, પાસવર્ડ હોય તો એડમિન 1 2 3 હોય. આવા હજારો લોકોના ઘરમાં માનનીય અધ્યક્ષશ્રી તપાસ કરશો ને તો આજે બી આ જ યુઝર નેમ મળશે, આ જ પાસવર્ડ મળશે. આ યુઝર નેમ અને પાસવર્ડ જો બદલી લેશો તો કોઈ બી ચીલાચાલુ વ્યક્તિ તમારા ઘરમાં તમારા સુધી જલ્દીથી પહોંચી શકશે નહીં. મજબૂત અને યુનિક પાસવર્ડ રાખવો જોઈએ. 2 ફેક્ટર ઓથેન્ટિકેશન જે છે એની અંદર આવે એને ઇનેબલ કરશો તો જરૂરથી સુરક્ષિત રહેશો. અનઆવશ્યક ફીચર્સને ડિસેબલ કરવા, રિમોટ એક્સેસ જરૂરી હોય તો વીપીએન એટલે વર્ચ્યુઅલ પ્રાઇવેટ નેટવર્કનો ઉપયોગ કરવો. નેટવર્ક વિડીયો રેકોર્ડર અથવા ડીવીઆર લોક કરેલ સ્થાને રાખવા જેથી અનધિકૃત એક્સેસ આપણે રોકી શકાય. સીસીટીવી સિસ્ટમ પર અનઅધિકૃત પ્રવેશને બ્લોક કરવા, હાર્ડવેર તથા સોફ્ટવેરને ફાયરવોલ ઉપયોગ કરવો. માનનીય અધ્યક્ષશ્રી, સીસીટીવી સિસ્ટમ ને ખાસ ડિટેક્શન સિસ્ટમ હોય તો તેનો ઉપયોગ કરવો જેથી હેકિંગના પ્રયત્નો થાય તો રિયલ ટાઈમ અપડેટ આપને મળતો રહેશે. તમારા સિસ્ટમની સાયબર સિક્યોરિટીની સાયબર પ્રોફેશનલ દ્વારા નિયમિત સિક્યુરિટી ઓડિટ કરાવવી અને જો આ બધું કરશો
તો અમિતભાઈ હું તમને 100% ખાતરી આપું છું કે મારા રાજ્યની કોઈ બી મહિલા સીસીટીવીનો ભોગ નહીં બને એની 100% ખાતરી આપી શકું. માન્ય મંત્રી, માન્ય સભ્યશ્રી દર્શિતાબેન, ડોક્ટર દર્શિતાબેન. માન્ય અધ્યક્ષશ્રી, હું આપના માધ્યમથી માન્ય મંત્રીશ્રીને પૂછવા માંગુ છું કે ભવિષ્યમાં આવા બનાવ ન બને એ માટે થઈને રાજ્ય સરકારે શું પગલાં લીધા છે? ગુના દાખલ થયાના 48 કલાકમાં જેમ મેં પહેલાં જણાવ્યું માનનીય અધ્યક્ષશ્રી, મુખ્ય બધા જ આરોપીઓને હજારો કિલોમીટર પારથી માનનીય અધ્યક્ષશ્રી લઈને એ લોકોને અરેસ્ટ કરવામાં આવ્યા છે. આરોપીઓને કડક શિક્ષા સજા થાય તે હેતુ માનનીય અધ્યક્ષશ્રી FIR જે છે એમાં IT એક્ટ સેક્શન 66F2 અને સાયબર ટેરરિઝમનો ઉમેરો કર્યો છે, જેના કારણે માનનીય અધ્યક્ષશ્રી ગંભીરમાં ગંભીર સજા આપણે અપાઈ શકીએ તે માટેનો પ્રયાસ કર્યો છે. આ નેટવર્ક જેમ મેં પહેલાં જણાવ્યું એ પ્રકારે પેન નેટવર્ક છે, આખા ઇન્ડિયામાં છે, માત્ર ઇન્ડિયામાં નહીં ઇન્ટરનેશનલ લેવલે ફેલાયેલું છે. અલગ અલગ પ્રકારના માનનીય અધ્યક્ષશ્રી એ લોકો વિઝ્યુઅલ્સ કેપ્ચર કરતા હતા અને એને વેચતા હતા અને એને આપણે પકડવામાં સફળ થયા છે. અને એના પછી માનનીય અધ્યક્ષશ્રી આ લોકો પર કડકમાં કડક સજા ઝડપથી મળી શકે તે માટે ફાસ્ટ ટ્રેક કોર્ટની અંદર ચલાવવા માટે લો ડિપાર્ટમેન્ટ અને અમારું સંકલન થયું છે અને આવનારા દિવસોમાં એ બાબતે માનનીય અધ્યક્ષશ્રી અમે હાઈકોર્ટની અંદર અપીલ કરવાના છે. કારણ કે આપણે માત્ર માનનીય અધ્યક્ષશ્રી 50,000 સીસીટીવી એ પેપરની હેડલાઇન હોય છે. માનનીય અધ્યક્ષશ્રી, પ્રજાના ચૂંટાયેલા પ્રતિનિધિ તરીકે આપણી જવાબદારી છે કે ન્યૂઝના માધ્યમથી આરોપ ભલે લગાડીએ માનનીય અધ્યક્ષ, પરંતુ થોડુંક નીચે નાની નાની લાઈનમાં વાંચ્યું હોય ને માનનીય અધ્યક્ષશ્રી તો અંદાજો આવે કે ગુજરાત પોલીસે 20 રાજ્યના 50,000થી વધારે સીસીટીવી જે હેક થયા ને એના વિઝ્યુઅલ માનનીય અધ્યક્ષશ્રી ચોરનાર લોકોને પકડ્યા. આ 50,000 સીસીટીવીના વિઝ્યુઅલ ગુજરાતના નથી માનનીય અમિતભાઈ. એટલે આરોપ લગાડતા પહેલા ગમે તેના હોય તો સાંભળો. રાજકોટની તો એક હોસ્પિટલનું છે સાહેબ, પરંતુ આપણે 20 રાજ્યના 50,000 વિઝ્યુઅલ ચોરી કરનાર લોકોને પકડ્યા છે. ખાલી હેડલાઇનના માધ્યમથી સભાગૃહની અંદર માનનીય અધ્યક્ષશ્રી આરોપ ના લાગી શકે માનનીય અધ્યક્ષશ્રી. કામ કરનાર લોકોને માનનીય અધ્યક્ષશ્રી અભિનંદન આપવામાં માનનીય અધ્યક્ષશ્રી આપણે સંકોચ હોય ના આપવો જોઈએ. આ પોલીસે માનનીય અધ્યક્ષશ્રી રાજ્યના હજારો લાખો પરિવારના દીકરા દીકરીઓ છે. ભારતીય જનતા પાર્ટી શાસન કરે છે કારણ કે ભારતીય જનતા પાર્ટીએ લોકોનું કામ કર્યું છે.